Namaskar Vidyarthi Mitro, welcome back. So today we are going to learn unit number 2 from Let's Read More, જેનું નામ છે પીટર ધ ઈટર. પીટર છે અહીંયા છોકરાનું નામ છે અને ધ ઈટર એટલે ખાનાર વ્યક્તિ. તો સ્ટાન્ડર્ડ 8 ઇંગ્લિશ રીડ ટુ પીટર ધ ઈટર. હવે મિત્રો એ ખાસ યાદ રાખજો કે આપણે અહીંયા જે યુનિટ નંબર 2 ભણી રહ્યા છીએ એ લેટ્સ રીડ મોરમાંથી છે. એટલે પાછળ જે આપણને 5 લેટ્સ રીડ મોરના પાઠ આપેલા છે, રીડ આપેલા છે, એ આપણે અત્યારે ભણી રહ્યા છીએ. આપણો બીજો પાઠ છે એ આપણે ભણી રહ્યા નથી, બરાબર? તો પીટર ધ ઈટર યુનિટનું નામ છે અને તમે બાજુમાં એક ફોટોગ્રાફ છે એ જોઈ શકો છો. જે ફોટોગ્રાફમાં એક જાડો વ્યક્તિ છે એ ભાગી રહ્યો છે, છોકરો છે એ ભાગી રહ્યો છે અને પાછળ ડૉક્ટર છે એની ઉપર ગુસ્સે થયા હોય એવું લાગે છે. તો લેટ્સ સ્ટાર્ટ અવર રીડ. રીડ નંબર 2, પીટર ધ ઈટર. Once Motu goes to a doctor and complains that he has stomach ache. The doctor inquires of him. કે એક દિવસ મોટું જે છે, એનું નામ મોટું છે, એ ડૉક્ટર પાસે જાય છે. કમ્પ્લેન્સ એટલે એને ફરિયાદ કરે છે દેટ હી હેઝ સ્ટમક એક. તો એ એમ કહે છે ડૉક્ટર પાસે જઈને કે એને પેટનો દુખાવો થયો છે. સ્ટમક એટલે પેટ અને એક એટલે દુખાવો. જો હવે અહીંયા કોઈ પણ અંગનું નામ તમે એકની પહેલાં મૂકી દો એનો મતલબ શું થાય કે એ અંગનો દુખાવો, બરાબર? આપણે જો સ્ટમકની જગ્યાએ હેડ એક કહીએ તો માથાનો દુખાવો થાય, પછી ટૂથ એક કહીએ તો દાંતનો દુખાવો થાય. એવી રીતે કોઈ પણ અંગનું નામ તમે એકની પહેલાં મૂકશો એટલે એનું નામ થશે આનો દુખાવો, બરાબર? તો અહીંયા મોટુંને પેટમાં દુખે છે. ધ ડૉક્ટર ઇન્ક્વાયર્સ ઓફ હિમ એટલે ડૉક્ટર છે એ સામાન્ય રીતે આપણે ડૉક્ટર પાસે જઈએ અને એમ કહીએ કે ભાઈ મને આમ થાય છે, એટલે એ થોડા આપણને પ્રશ્નો પૂછે કે ભાઈ આવું આવું થાય છે, આવું ખાધું તું, આમ કર્યું તું, શું ખાધું તું. એટલે ડૉક્ટર છે એ હવે એની ઇન્ક્વાયરી કરે છે કે એને થોડાક પ્રશ્નો પૂછે છે. ડૉક્ટર: હેલો મોટુ, હાવ આર યુ? એટલે ડૉક્ટર છે એ મોટુને પ્રશ્ન પૂછે છે કે કેમ છો મોટું, મજામાં છો? મોટું: નોટ સો વેલ સર. એટલે મોટું શું કહે છે કે ના, બહુ મજામાં નથી. ડૉક્ટર: વોટ ઇઝ રોંગ વિથ યુ મોટું? કે તારી સાથે શું થયું છે, તને શું થયું છે મોટું? મોટું: સર આઈ હેવ સેવર સ્ટમક એક. એટલે મોટું છે એ શું કહે છે, સેવર એટલે ખૂબ જ, વધારે, કે મને ખૂબ જ પેટમાં દુખે છે. ડૉક્ટર: વોટ ડીડ યુ ઇટ લાસ્ટ નાઇટ? એટલે ડૉક્ટર છે મોટુને પૂછે છે કે તે ગઈ રાત્રે શું ખાધું હતું? મોટું: સર આઈ ટુક ઓનલી 3 સેન્ડવિચીસ. એટલે મોટું છે એ શું કહે છે કે સર મેં તો ખાલી 3 સેન્ડવિચ છે એ રાત્રે ખાધી હતી. ડૉક્ટર: એટ વોટ ટાઈમ? તો મોટું ડૉક્ટરે પૂછ્યું કે તે કેટલા વાગે 3 સેન્ડવિચ ખાધી હતી? એટલે મોટું કહે છે કે એટ 10 o'clock, કે મેં 10 વાગે રાત્રે 3 સેન્ડવિચ ખાધી હતી. ડૉક્ટર: વાય સો લેટ? એટલે ડૉક્ટર છે એ મોટુંને પૂછે છે કે કેમ તે છેક રાત્રે 10 વાગે 3 સેન્ડવિચ ખાધી, એટલું બધું લેટ કેમ, મોડું કેમ ખાધું? મોટું: બિકોઝ ધેર વર સમ ગેસ્ટ એટ હોમ એન્ડ માય મધર પ્રિપેર્ડ ઢોસા ફર્સ્ટ ફોર ધેમ. એટલે મોટું છે એ શું કહે છે કે કારણ કે અમારા ઘરે છે એ મહેમાન આવ્યા હતા. માય મધર પ્રિપેર્ડ ઢોસા ફર્સ્ટ ફોર ધેમ. એટલે એટલા માટે મહેમાન આવ્યા હતા, એટલે મારા મમ્મી જે છે એ મહેમાન માટે સૌથી પહેલાં ઢોસા બનાવી રહ્યા હતા, એટલે મારે 3 સેન્ડવિચ ખાવામાં મોડું થયું. ડૉક્ટર: ડીડ યુ ઇટ એની ઢોસા? એટલે ડૉક્ટર છે એને નવાઈ લાગે છે કે ભાઈ આના ઘરે ઢોસા બન્યા હતા તો આને સેન્ડવિચ કેમ ખાધી? એટલે ડૉક્ટર છે એને પ્રશ્ન પૂછે છે કે ડીડ યુ ઇટ એની ઢોસા? કે તે કંઈ ઢોસો ખાધો? મોટું: સર આઈ ડોન્ટ લાઇક ઢોસા મચ, સો આઈ ટુક ઓનલી 2 ઢોસા. એટલે મોટું છે એ શું કહે છે કે સર મને ઢોસા બહુ ભાવતા નથી, એટલે મેં ખાલી 2 ઢોસા જ ખાધા, વધારે ન ખાધા. ડૉક્ટર: બટ ઇફ યુ ડોન્ટ લાઇક ઢોસા, વાય ડીડ યુ ઇટ 2 ઢોસા? એટલે ડૉક્ટર છે એને પાછી નવાઈ થાય છે કે આને 10 વાગે 3 સેન્ડવિચ ખાધી, એના ઘરે મહેમાન આવ્યા હતા, મહેમાન માટે મમ્મીએ ઢોસા બનાવ્યા અને ઢોસા મોટુંને ભાવતા નથી તો એને 2 ઢોસા ખાધા. એટલે ડૉક્ટર પૂછે છે કે બટ ઇફ યુ ડોન્ટ લાઇક ઢોસા, વાય ડીડ યુ ઇટ 2 ઢોસા? કે જો તને ઢોસા ભાવતા નથી તો તે 2 ઢોસા શા માટે ખાધા? મોટું:
Sir, I did so because I had taken only one pizza when we all had snacks in the garden at 7 p.m. and so I was very hungry. એટલે મોટું છે એ હવે શું કહે છે કે સર આઈ ડીડ સો, કે મેં એવું કર્યું. શા માટે? કારણ કે આઈ હેડ ટેકન ઓનલી વન પિઝા વેન વી ઓલ હેડ સ્નેક્સ, કે જ્યારે અમે બધા નાસ્તો કરી રહ્યા હતા 7 વાગે ગાર્ડનમાં બેઠા બેઠા, ત્યારે મેં ખાલી એક જ પિઝા છે એ ખાધો હતો, એટલે મને વહેલા ભૂખ લાગી ગઈ. સો આઈ વોઝ હંગ્રી, એટલે મને પહેલાં ભૂખ લાગી ગઈ. એટલે જુઓ મિત્રો, અહીં શું થાય છે કે 10 વાગે મોટુએ 3 સેન્ડવિચ ખાધી, એની પહેલાં 2 ઢોસા ખાધા, અને 2 ઢોસા ખાધા એની પહેલાં એને 1 પિઝા ખાધા. તો આટલું બધું ખાઈ ગયો તોય તે હજી મોટું છે એ એમ કહે છે કે મેં ખાલી આટલું જ ખાધું હતું. ડૉક્ટર: વોટ, હેડ યુ ટેકન 1 પિઝા બિફોર યુ એટ ઢોસા? એટલે ડૉક્ટર છે એ હવે ગુસ્સે થઈ જાય છે કે શું તે 1 ઢોસો ખાધો, 2 ઢોસા ખાધા એની પહેલાં તે 1 પિઝા પણ ખાધો હતો? મોટું: યસ સર. એટલે મોટું છે એ પાછો આ પાડે છે કે હા સાહેબ મેં એમ કર્યું હતું. ડૉક્ટર: સો યુ એટ 1 પિઝા, 2 ઢોસા એન્ડ 3 સેન્ડવિચીસ, રાઈટ? એટલે ડૉક્ટર છે હવે કન્ફર્મ કરે છે એનો ઓર્ડર, કે શું કરે છે કે યુ એટ 1 પિઝા, કે તે 1 પિઝા, 2 ઢોસા એટલે કે 2 ઢોસા એન્ડ 3 સેન્ડવિચીસ, રાઈટ? કે 3 સેન્ડવિચ, 2 ઢોસા અને 1 પિઝા, એટલું તે ખાધું, બરાબર ને? એટલે મોટું કહે છે યસ સર, એટલે કે એમ કહે છે હા મેં એટલું ખાધું. ડૉક્ટર: ધેન યોર સ્ટમક એક ઇઝ નેચરલ. એટલે ડૉક્ટર શું કહે છે, તો પછી તને પેટનો દુખાવો થાય એ સામાન્ય વાત છે. તને પેટનો દુખાવો થાય જ તેને, કારણ કે તે એટલું બધું ખાધું હોય તો તને પેટમાં દુખે જ તે. મોટું: બટ સર, આઈ હેવન્ટ ટેકન એનીથિંગ આફ્ટર ટેકિંગ અ ગ્લાસ ઓફ મિલ્ક વિથ બ્રેડ એન્ડ બટર ધીસ મોર્નિંગ. જો હજી એનું ખાવાનું છે એ બંધ થતું નથી. મોટું પાછો શું કહે છે કે પણ સર, આઈ હેવન્ટ ટેકન એનીથિંગ, કે મેં કાંઈ પણ ખાધું નથી આફ્ટર ટેકિંગ અ ગ્લાસ ઓફ ફૂલ ઓફ મિલ્ક વિથ બ્રેડ એન્ડ બટર ધીસ મોર્નિંગ, કે મેં આ સવારે માત્ર આખો ગ્લાસ ભરીને દૂધ, એની સાથે બ્રેડ અને બટર ખાધું, એની સિવાય મેં કાંઈ સવારનું ખાધું નથી. ડૉક્ટર: મિલ્ક વિથ બ્રેડ એન્ડ બટર? ઓ મોટું, આઈ વિલ ગો મેડ એન્ડ હિટ યુ ઇફ યુ સ્પીક એનીથિંગ નાવ. ટેક ધીસ મેડિસિન એન્ડ ગો અવે. એટલે ડૉક્ટર છે એ ખૂબ જ ગુસ્સે થઈ જાય છે. એ શું કહે છે કે મિલ્ક વિથ બ્રેડ એન્ડ બટર, મિલ્ક વિથ બ્રેડ એન્ડ બટર? ઓ મોટું, આઈ વિલ ગો મેડ એન્ડ હિટ યુ ઇફ યુ સ્પીક એનીથિંગ નાવ. એટલે કે તે દૂધની સાથે બ્રેડ અને બટર પણ ખાધું. અરે મોટું, આઈ વિલ ગો મેડ, કે હું હવે ગાંડો થઈ જઈશ, એન્ડ હિટ યુ ઇફ યુ સ્પીક એનીથિંગ નાવ, કે અને હવે તો હું તને મારીશ જો તે કાંઈ વધારે કીધું કે આ મેં ખાધું છે. ટેક ધીસ મેડિસિન્સ એન્ડ ગો અવે. આ લે આ દવા અને અહીંથી જતો રહે. મોટું: થેન્ક યુ સર, શુડ આઈ ઇટ એનીથિંગ બિફોર આઈ ટેક ધીસ મેડિસિન? વિલ ઇટ બી હાર્મફુલ ઇફ આઈ ટેક ઇટ ઓન અ હંગ્રી સ્ટમક? જો હજી શું કહે છે પાછો મોટું, કે દવા આપી એટલે શું કહે છે કે થેન્ક યુ સર, તમારો આભાર. શુડ આઈ ઇટ એનીથિંગ બિફોર આઈ ટેક ધીસ મેડિસિન? કે શું આ દવા લો એની પહેલાં મારે કંઈ ખાવાનું છે? વિલ ઇટ બી હાર્મફુલ ઇફ આઈ ટેક ઇટ ઓન અ હંગ્રી સ્ટમક? કે જો હું એને ભૂખ્યા પેટે લઈશ તો એ મને કાંઈ નુકસાન નહીં કરે ને? ધ ડૉક્ટર લુક્સ એટ મોટું એંગ્રીલી એન્ડ મોટું ક્વિકલી ગોઝ આઉટ ઓફ ધ રૂમ. એટલે ડૉક્ટર છે એ હવે મોટું સામે ગુસ્સેથી જોઈ રહ્યા છે. એટલે મોટું છે એ સમજી ગયો કે હવે મારે અહીંયાથી વયું જવું જોઈએ. એટલે એને દવા આપી તોય તે હજી એમ પૂછે છે કે આ દવા લેતા પહેલાં મારે કંઈ ખાવાનું, છું ભૂખ્યા પેટે હું આ દવા લઈશ તો એ કંઈ મને નુકસાન નહીં કરે ને? એટલે આટલું બધું ખાઈને પણ મોટું ભાઈ છે એ કેવા છે, ભૂખ્યા છે. તો આવી નાની અમથી વાર્તા હતી આપણી જે યુનિટ નંબર 2ની, અહીંયા પૂરી થાય છે. હવે એની જે એક્સરસાઇઝ આપેલી છે એ આપણે જોઈએ. તો એક્સરસાઇઝ નંબર 1A, complete the following statements selecting the most appropriate words from the bracket. કે નીચે આપેલા સેન્ટેન્સ છે એને આપણે પૂરા કરવાના છે અને એની માટે આપણને જે કાઉન્સમાં શબ્દો આપેલા છે એનો આપણે ઉપયોગ કરવાનો છે. તો પહેલું છે આઈ હેડ, ખાલી જગ્યા હેડેક યસ્ટરડે ઇન ધ આફ્ટરનૂન, કે મને ગઈકાલે બપોરે ખાલી જગ્યા દુખાવો એટલે કે માથાનો દુખાવો છે એ થયો હતો. તો એમાં ઓપ્શન છે બેડ,
કીન અને સેવર. તો હવે પાઠના આધારે આપણે સમજ્યા, બરાબર. તો ખૂબ જ વધારે દુખાવો થવો એની માટે આપણે કયો શબ્દ છે એ સમજ્યા હતા, તો કે સેવર, બરાબર. તો આપણે હવે અહીંયા જવાબ છે એ લખીશું. તો એનો જવાબ આવશે સેવર, એટલે ખૂબ જ વધારે, કે ગઈકાલે મને ખૂબ જ વધારે માથાનો દુખાવો છે એ બપોરે થયો હતો. ત્યાર પછી છે આઈ વિઝિટેડ અ યજ્ઞ ઇન ધ મોર્નિંગ, કે મેં સવારમાં એક યજ્ઞની મુલાકાત લીધી. ધ બ્રાહ્મિન્સ વર ખાલી જગ્યા, કે બ્રાહ્મણો છે એ શું કરી રહ્યા હતા, રિસાઇટિંગ પોએમ્સ એટલે કે કવિતા પાકી કરી રહ્યા હતા, સિંગિંગ સોંગ્સ કે ગીતો ગાઈ રહ્યા હતા, કે ચાન્ટિંગ મંત્રસ કે મંત્ર છે એનું ઉચ્ચારણ કરી રહ્યા હતા. તો જવાબ શું આવશે, ચાન્ટિંગ મંત્રસ. એટલે આપણે લખશું ચાન્ટિંગ મંત્રસ. તો આપણો જવાબ છે. ત્યાર પછી છે ડોન્ટ ખાલી જગ્યા યોર ટાઈમ અધરવાઇઝ યુ કાન્ટ પ્રોગ્રેસ ઇન લાઈફ, કે તમારે તમારો સમય ખાલી જગ્યા ના કરવો જોઈએ, અધરવાઇઝ યુ કાન્ટ પ્રોગ્રેસ ઇન લાઈફ. જો એવું કરશો તો તમને જીવનમાં સફળતા છે એ મળશે નહીં. તો ડોન્ટ સ્પોઇલ એટલે બગાડવો, લોસ એટલે ગુમાવવો, નહીં સોરી સ્પોઇલ એટલે નુકસાન કરવું, લોસ એટલે ગુમાવવો અને વેસ્ટ એટલે બગાડવો. એટલે આપણો જવાબ છે એ શું આવશે, વેસ્ટ. એટલે આપણે કહીએ ને કે ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ. ડૉક્ટર રાધાકૃષ્ણન વોઝ અ ખાલી જગ્યા મેન હુ રોટ મેની બુક્સ, કે ડૉક્ટર રાધાકૃષ્ણન છે એ કેવા માણસ હતા, તો કે એમાં આપણે લખશું લર્નેડ. લર્નેડ મેન એટલે ખૂબ જ ભણેલા માણસ હતા, જેને ઘણી બધી બુક્સ છે એ લખેલી છે. તો આ એક્સરસાઇઝ છે એ મિત્રો પૂરી થઈ છે. આપણે તમારે આ એક્સરસાઇઝ છે પાકી બુકમાં લખવાની છે, અને મિત્રો સીધા જવાબ છે એના લખવાના થતા નથી. એની માટે તમારે આખી ખાલી જગ્યા છે એ લખવાની છે, અને ઓપ્શન નહીં લખો તો ચાલશે, એમાંથી સીધો તમારે જવાબ છે, સાચો જવાબ જે છે એ તમારે નીચે લખવાનો છે. ત્યાર પછીની એક્સરસાઇઝ છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ, કે ખાલી જગ્યા પૂરો. તો ખાલી જગ્યા છે એ આપણે જોઈએ. ધ ડૉક્ટર ટોક્સ વિથ મોટુ, ખાલી જગ્યા, એટ હિઝ હોમ, એટ હિઝ હોસ્પિટલ, એટ મોટુઝ સ્કૂલ, કે ડૉક્ટર છે એ મોટુ સાથે ક્યાં વાત કરી રહ્યા હતા, તો કે એટ હિઝ હોમ એટલે કે મોટુના ઘરે, એટ હિઝ હોસ્પિટલ કે ડૉક્ટરની હોસ્પિટલે, એટ મોટુ સ્કૂલ કે મોટુની સ્કૂલે. તો આપણે છે આ કન્વર્ઝેશન છે એ આપણને ક્યાં આપેલું છે, તો કે હોસ્પિટલમાં આપેલું છે. એટલે જવાબ છે એ શું આવશે, ઓપ્શન નંબર બી, એટ હિઝ હોસ્પિટલ. ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે મોટુ હેડ સ્ટમક એક બીકોઝ ઓફ, કે મોટું છે એને પેટનો દુખાવો થયો કારણ કે ઓવર ઇટિંગ એટલે કે વધારે પડતું ખાવાથી, લેસ ઇટિંગ ઓછું ખાવાથી, કે ઇટિંગ ટુ ઢોસા કે 2 ઢોસા ખાવાથી. તો મોટું છે એને પેટનો દુખાવો શા માટે થયો હતો, તો કે એમાં જવાબ આવશે ઓવર ઇટિંગ એટલે કે વધારે પડતું ખાવાથી મોટું છે એને પેટનો દુખાવો થયો હતો. બરાબર. તો હું તમને જવાબ છે ટીક કરતો જાઉં છું. અહીંયા આવશે એટ હિઝ હોસ્પિટલ, પછી બીજામાં આવશે ઓવર ઇટિંગ. હવે ત્રીજું જોઈએ મોટું ઇઝ અ ખાલી જગ્યા પેશન્ટ, કે મોટું છે એ કેવો દર્દી હતો, તો કે કેરફુલ, વરીડ કે કેરલેસ, કે મોટું છે એ કેવો પેશન્ટ હતો, તો એમાં કેરફુલ એટલે શું આવશે, તો કે ખૂબ જ સાવચેતી રાખે એવો, ધ્યાન રાખે એવો. બીજો હતો વરીડ, ખૂબ જ ચિંતાવાળો, અને ત્રીજો હતો કેરલેસ એટલે સાવ કાળજી વગરનો. તો મોટું છે એ કેવો પેશન્ટ કહેવાશે, કેરલેસ. કેરલેસ શા માટે કહેવાશે, કારણ કે એને કેટલું ખાવું જોઈએ એની લિમિટની મોટુંને ખબર હતી નહીં. મોટું એ શું શું ખાધું હતું, તો મોટું એ
ફરીવાર આપણે યાદી બનાવીએ, જોઈ તમને યાદ છે કે નહીં, તમારે ટેક્સ્ટબુકમાં જોવાનું નથી. તો હું જે યાદી બનાવું એની સાથે તમારે પણ એક યાદી બનાવવાની છે કે મોટુએ શું શું ખાધું હતું. બરાબર, તો મોટુએ સૌથી પહેલાં શું ખાધું હતું? તો કે 7 વાગે નાસ્તામાં પીઝા ખાધા. કેટલા પીઝા ખાધા? તો કે 1 પીઝા ખાધા. પછી જ્યારે ગેસ્ટ આવ્યા ત્યારે એને કેટલા ઢોસા ખાધા? 2 ઢોસા ખાધા. ગેસ્ટ ગયા પછી એને કેટલી સેન્ડવિચ ખાધી? તો કે 3 સેન્ડવિચ ખાધી. પછી એ રાત્રે સૂઈ ગયો, સવારે જાગીને એને શું ખાધું? તો કે ફૂલ ગ્લાસ ઓફ મિલ્ક, કે દૂધનો આખો ગ્લાસ પીધો. એની સાથે બ્રેડ અને બટર ખાધું. તો એટલી બધી વસ્તુ ખાઈને મોટું ભાઈ છે એ દવાખાને ગયા હતા. અને પાછી ડૉક્ટરે જ્યારે એને દવા આપી ત્યારે મોટું છે એ શું કહે છે કે આ દવા મારે પાછી ભૂખ્યા પેટે લેવાની છે, કે જો હું ભૂખ્યા પેટે લઈશ તો મારા પેટને કંઈક નુકસાન થશે. એટલે ડૉક્ટર છે એને ખીજાઈ જાય છે અને ત્યાંથી મોટું ભાઈ છે એ ભાગી જાય છે. તો આવી ઘટના જે પરિસ્થિતિ છે એ મોટું સાથે બને છે. એટલે આપણે કહી શકીએ કે મોટું છે એ કેવો પેશન્ટ હતો? તો કે કેરલેસ, એટલે કે કાળજી વગરનો, કોઈ પણ ધ્યાન ન રાખે એવો પેશન્ટ હતો. ઓકે, ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, મેક અ લિસ્ટ ઓફ ધ થિંગ્સ મોટું એટ ઓન ધેટ ડે. કે મોટુએ એ દિવસે જે ખાધું હતું એનું એક લિસ્ટ છે એ બનાવવાનું છે. એટલે કે આપણને અહીંયા જે લાઇન્સ આપેલી છે ત્યાં આપણે એ લિસ્ટમાં લખતું જવાનું છે કે મોટુએ એ દિવસે શું શું ખાધું હતું. તો સૌથી પહેલાં આપણે લખશું, હું અહીંયાથી લખું છું, તો કે સૌથી પહેલાં મોટુએ શું ખાધું હતું? પિઝા. બરાબર, પછી મોટુએ બીજું શું ખાધું? બીજું એને ખાધું ઢોસા. પછી ત્રીજું મોટુએ શું ખાધું હતું? તો કે સેન્ડવિચ. પછી મોટુએ શું ખાધું? પછી મોટુએ ખાધું ફૂલ ગ્લાસ ઓફ મિલ્ક. અને પછી મોટુએ શું ખાધું પાછું એની સાથે? બ્રેડ એન્ડ બટર. બટર એટલે માખણ. બરાબર, કે બ્રેડ એન્ડ બટર. તો એટલી વસ્તુ છે એ મોટું છે એને ખાધી હતી, જેનું આપણે લિસ્ટ બનાવવાનું હતું. મેક અ લિસ્ટ ઓફ ધ થિંગ્સ મોટું એટ ઓન ધેટ ડે. એટલે કે જે દિવસે મોટું એ બધી વસ્તુ ખાધી હતી એ વસ્તુઓનું લિસ્ટ બનાવો. તો સૌથી પહેલાં છે મોટું ભાઈએ શું ખાધું? પિઝા ખાધા. ત્યાર પછી મોટું ભાઈએ શું ખાધું? ઢોસા. ત્યાર પછી સેન્ડવિચ. ત્યાર પછી ભાઈએ સેન્ડવિચ ખાધી. અને પછી મોટું ભાઈ છે એને શું ખાધું પાછું? ફૂલ ગ્લાસ ઓફ મિલ્ક. અને છેલ્લે પાછું શું ખાધું એને? બ્રેડ એન્ડ બટર. એટલે એટલી બધી વસ્તુ છે એ આપણા મોટું ભાઈ છે એને ખાધી હતી. બરાબર, તો ત્યાર પછીનો પ્રશ્ન છે હવે છેલ્લો પ્રશ્ન, એ આપણે જોઈએ કે છેલ્લો પ્રશ્ન છે એ શું છે પાછો? છેલ્લો પ્રશ્ન છે, મેક અ લિસ્ટ ઓફ યોર 5 ફેવરિટ ઇટેબલ્સ. કે તમને 5 ભાવતી વસ્તુ છે એનું તમારે લિસ્ટ બનાવવાનું છે. મને ખબર છે લિસ્ટ બનાવવા માટે તમારે સપ્લીની જરૂર પડશે, પણ આપણે ખાલી થોડુંક અમથું નાનું લિસ્ટ જ બનાવવાનું છે. તો એ લિસ્ટમાં આપણે છે એ સ્ટાર્ટ કરીએ. હું મારી વસ્તુ લખીશ, તમારી જે 5 ઇટેબલ્સ ફેવરિટ વસ્તુ છે એ લખવાની છે. એમાં સૌથી પહેલાં આવશે સૌથી પહેલાં આપણે લખીશું ઢોસા. ત્યાર પછી લખીશું સમોસા. ત્યાર પછી લખીશું મંચુરિયન, પંજાબી. બરાબર, તો આ બધી વસ્તુ છે એનું તમારે લિસ્ટ બનાવવાનું છે. એ દરેકની વસ્તુ છે એ દરેકના ખાવાના શોખ પ્રમાણે અલગ અલગ હોઈ શકે છે. બરાબર, તો અહીંયા મિત્રો આપણો પાઠ જે છે પીટર ધ ઈટર એ પૂરો થાય છે, જેમાં આપણે કેરલેસ પેશન્ટની વાત છે એ કરી. હવે મિત્રો તમને એ પ્રશ્ન થવો જોઈએ કે તમને એ ખબર કઈ રીતે પડી કે મોટું છે
અને ડૉક્ટર છે એ બંનેની વાતચીતથી ક્યાં થઈ રહી હતી? તો એની માટે પાઠમાં આપેલું ચિત્ર છે એ જો તમે ધ્યાનથી જોયું હોય તો તમને ખબર પડે કે એ ચિત્રમાં અહીંયા તમે જુઓ ટેબલ ઉપર પ્લસ કરેલો છે, જેનો મતલબ શું થઈ શકે કે મોટું છે એ અહીંયા ડૉક્ટરને બતાવવા છે એ આવ્યા હતો. એટલે આ હોસ્પિટલની સાઇન જે છે એ આપણે જોઈ શકીએ છીએ અને ડૉક્ટરનું ટેબલ પણ વ્યવસ્થિત રીતે ગોઠવેલું છે, જેનાથી ખબર પડે કે મોટું છે એ ડૉક્ટરને હોસ્પિટલે બતાવવા ગયો હતો. અને મિત્રો પાઠનું શીર્ષક જે છે પીટર ધ ઈટર એ ખૂબ જ યથાર્થ છે અહીંયા, કારણ કે પીટર ધ ઈટર કે પીટર છે એ ખાનાર વ્યક્તિ છે, તો અહીંયા મોટું છે એનું ગુલામનું નામ છે. બરાબર, તો અહીંયા પાઠ છે આપણો પૂરો કરીએ છીએ. સ્ટીલ દેન ગુડ બાય, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.